આપકી અદાલતમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર આરોપ છે કે તેઓ બધાની મજાક ઉડાવે છે. તમે લાલુ યાદવ વિશે ઘણી સરળતાથી કહી દો છો. એક દિવસ એવો આવશે જ્યારે આ તાજિયામાં રંગબેરંગી ટોપી લગાવીને નાચતા દેખાશે. જુઓ, આ લોકો ઢોંગી છે. જ્યારે અમને ગાળો આપશે અને ત્યાં જ્યારે મઝહાર પર જશે તો પૂરેપૂરું લાગશે કે કોઈ ઇમામ આવી ગયો હોય, ક્યાંકથી ઈરાનથી કોઈ શેખ વેક આવી ગયો હોય, એવા વસ્ત્ર ધારણ કરી લે છે. અમને પોતાના ધર્મ પર ગર્વ છે, બીજાના ધર્મનું પણ અમે સન્માન કરીએ છીએ. નાટક નહીં કરવો જોઈએ. લાલુજી વોટ માટે નાટક કરે છે, એટલે મેં આ બધું કહ્યું હતું. પણ તમને નથી લાગતું કે આનાથી સમાજમાં દરાર ઉત્પન્ન થાય છે? તમે કહો છો કે આ તહેરાનની જેમ માથા પર ટોપલી લઈને જાય છે. તો આ સાચું કહું છું. બધા લોકોએ પોતાના ધર્મનું સન્માન કરવું જોઈએ અને બીજાના ધર્મનું પણ સન્માન કરવું જોઈએ. પણ આ કયો ધર્મ છે કે આપણે દેખાડો કરીએ વોટ માટે, અને જ્યારે જરૂર હોય તો આપણે એમની સાથે ઉભા રહીએ. જ્યારે નસરુલ્લાને માટે નારા લાગ્યા શહેરમાં, તો હું જેને જસ્ટિફાય કરું? આ કઈ નીતિ છે? આ લોકો એ જ છે. જો એટલે જ લોકો કહે છે કે કોણ શું પહેરે, કોણ શું ખાય, એ સરકાર થોડી નક્કી કરશે. સરકારની વાત હું નથી કરી રહ્યો. ગિરિરાજ એકમાત્ર સરકારનો મંત્રી જ નથી રજત. હું એક માણસ પણ છું. હું એક સનાતની પણ છું. મને તો ગર્વ છે. મને તો કોઈ કહે તો મને ગર્વ છે. હું જન્મ્યો હિન્દુમાં, મોટો થયો હિન્દુમાં, પાર્ટી મેં જોઈન કરી, પછી હું કાર્યકર્તા બન્યો, MLA MP પછીથી બન્યો, મંત્રી સંત્રી પછી બન્યો. હું તો કહું છું, હું બધું જ છોડી શકું છું. મારા શરીરમાં એક એક ટીપું લોહીનું રહેશે. હું હિન્દુત્વને નહીં છોડી શકું, ભલે જે પણ કુરબાની આપું. મેં હિન્દુમાં જન્મ લીધો છે. હું હિન્દુત્વની વાત કરું છું. કેમ નહીં કરું? જો આપણો ધર્મ જોખમમાં હોય તો કેમ નહીં કરું? લોકો મને ડરાવે તો હું એનો વિરોધ કેમ નહીં કરું? તો ક્યાં જોખમમાં છે? આજે કેરાનામાં તમે જોયું કે નહીં? લોકોએ પોતપોતાના ઘરો પર લખી દીધું કે વેચવા માટેનું મકાન છે. તો હું તો કહી રહ્યો છું કે જેને જવું હોય, જો મારી વાત ખોટી લાગે, જ્યાં 60%ની ઉપર એમની વસ્તી છે, ત્યાં એક ડરાવતો માહોલ બની ગયો છે. પણ જ્યાં 90%, 95%, 98% હિન્દુની વસ્તી છે, ત્યાં કોઈ ડર નથી. આખરે કેમ? જો આ બધી વાતો જ્યારે તમે કહો છો, એનાથી જ લોકોની અંદર આ રીતની દરાર ઉત્પન્ન થાય છે. તમે આખી કોંગ્રેસને કહો છો, રાહુલ ગાંધીને કહો છો, આ ટુકડા ટુકડા ગેંગના લીડર છે. કહું કેમ નહીં? JNU આજ દિલ્હીમાં છે. JNUમાં જ્યારે નારો લાગે, અફઝલ મેં શર્મિંદા હું, તેરે કાતિલ જિંદા હૈ. અફઝલ કોણ હતો? જે માસ્ટર માઇન્ડ હતો લોકસભામાં એટેક કરાવવા વાળો, અને ત્યાં જઈને રાહુલ ગાંધી ભાષણ આપે છે એમના સમર્થનમાં. તો એ ટુકડા ટુકડા ગેંગના છે કે નહીં? હું એમને પૂછવા માંગુ છું. જો હું તમને એક એક્ઝામ્પલ આપું છું. ઝાકિર નાયક આજકાલ મલેશિયાથી ભાગીને પાકિસ્તાન જતા રહ્યા છે, પાકિસ્તાનમાં દલીલો આપી રહ્યા છે. તો ત્યાં એક દલીલ કરતા એમણે કહ્યું કે જ્યારે હું હિન્દુસ્તાનમાં હતો તો વધારે સારો હતો. પાકિસ્તાનમાં જો મારો સામાન વધારે થઈ જાય, પ્લેનમાં એક્સ્ટ્રા ચાર્જ કરે છે, ભારતમાં ચાર્જ નથી કરતા. આ જમાનો હતો રાહુલ ગાંધીનો. મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર હતા, જે કહેતા હતા કે ભારતના સંસાધન પર પહેલો અધિકાર મુસલમાનોનો છે. એટલે ઝાકિર નાયક એ કહી રહ્યા હતા. આ સમય નરેન્દ્ર મોદીના સમયે નહીં. તો આ હવે બદલાયેલું હિન્દુસ્તાન છે મોદીનું? બિલકુલ બદલાયેલું છે. સૌનો સાથ, સૌનો વિકાસ. કહેવા માટે કે ખરેખર કરે પણ છે? આ સાચે જ કરવા માટે છે. તમે જુઓ, તમે પોતે જ કહો. ગેસ સિલિન્ડર આપ્યા, શું હિન્દુ અને મુસલમાન જોયું? કોઈ કહી દે મને. ઘર આપ્યા,
હું રૂરલ ડેવલપમેન્ટ મિનિસ્ટર હતો, પંચાયતી રાજ. ઘર આપ્યા તો એમાં કોઈ હિન્દુ મુસલમાન હતા? પાણી પહોંચાડ્યું, હિન્દુ મુસલમાન હતું? 5 લાખની સારવાર માટે આયુષ્યમાન કાર્ડ મળ્યા છે, હિન્દુ મુસલમાન છે? આ સૌનો સાથ, સૌનો વિકાસ છે કે નહીં? એ અલગ વાત છે. પણ એ લોકો કહે છે કે બુલડોઝર ચાલ્યું તો હિન્દુ મુસલમાન છે. નહીં, આ એમના વિચાર છે. જો એ કહે છે કે જો એન્કાઉન્ટર થયું તો હિન્દુ મુસલમાન છે. નહીં, કેમ કે જો હત્યારા છે, બદમાશ છે, તો માર્યો પણ તો એ જ જશે ને. જે કરશે ખોટું, હત્યા કરશે, કોઈ મર્ડરર છે તો મર્ડરર જ માર્યો જશે ને, મર્ડરર પર જ કામ થશે. યોગીજીએ જો લાઉડ સ્પીકર ઉતરાવ્યા તો મસ્જિદથી પણ ઉતરાવ્યા છે અને મંદિરથી પણ ઉતરાવ્યા છે. આ એમને દેખાતું નથી. અમે તો કહીએ છીએ કે એક હાથમાં કુરાન રાખો, એક હાથમાં વિજ્ઞાન રાખો. અમારા નેતા તો આ જ કહે છે. પણ એ કહે છે કે ઝૂમીને વાંચો એક કુરાન અને કહો કે આતંકવાદી બનો. તમે કહો છો કે જે મદ્રેસા છે ત્યાં આતંકવાદ ભણાવવામાં આવે છે. તમે વાતને છેડી દીધી છે. 47માં મુશ્કેલીથી 2-3 હજાર મસ્જિદો હતા. આજે 3 લાખથી ઉપર થઈ ગઈ છે. જેટલી બાંગ્લાદેશમાં બોર્ડર છે ને, નેપાલ બોર્ડર છે, અવૈધ કબજો થઈ ગયો. અને ત્યાં યોગીજીએ હમણાં મદ્રેસાઓનો કરી હતી ત્યાં જાંચ. એમાં કેટલા અવૈધ મસ્જિદ નીકળ્યા? 500થી વધુ અવૈધ નીકળ્યા. અવૈધ જે મદ્રેસા છે, બોમ્બ વિસ્ફોટ થાય છે. બોમ્બ વિસ્ફોટ ક્યારે જોયો છે કે ગુરુકુળમાં થયો છે? કોઈ સ્કૂલમાં? આ મદ્રેસા અને આ મસ્જિદ આ જ આતંકનું ઘર છે. આ ત્યાં માણસ બનવાની જગ્યાએ એમને ખોટા રસ્તા પર લઈ જવાનું શિક્ષણ અપાય છે. ગિરિરાજજી, વગર પુરાવાએ કોઈ આવી વાત કેવી રીતે કહી શકે છે? તમે કહ્યું કે જે દેવબંધ છે એ આતંકવાદની ગંગોત્રી છે. તમે અઝરુદ્દીન, શું નામ છે પાકિસ્તાનનો જે અઝર મસૂદ? અઝર મસૂદ જી. ક્યાંની પ્રોડક્ટ છે? એ દેવબંધની પ્રોડક્ટ છે. હવે કહી દો એને આતંકવાદી નહીં કહું તો શું હું કહું કે આ ધર્માત્મા છે? એ દેવબંધમાં ડઝનો આતંકવાદી જે નોન છે, અમુક ઉપર જતા રહ્યા, અમુક જીવતા છે. પણ જે આતંકવાદી છે એનો તો કોઈ મજહબ, એનો તો કોઈ ધર્મ નથી હોતો ને. એ તો આતંકવાદી જ હોય છે. જુઓ, આ કહેવા માટે છે મઝહબ જ આજકાલ આડે આવી રહ્યો છે, એ આતંકવાદ કરવા માટે. અને આ શું કારણ છે કે દેશમાં હવે તો નરેન્દ્ર મોદીજીનું રાજ છે, જ્યાં બોમ્બ વિસ્ફોટ નથી થતા. પણ 10 વર્ષ પહેલા જેટલા બોમ્બ વિસ્ફોટ થતા હતા, જેટલા મોડ્યુલ પકડાતા હતા, હું નથી કહેતો કે બધા મુસલમાન આતંકવાદી છે, પણ આતંકવાદમાં પકડવા વાળા 99% મુસલમાન જ કે. આ પણ તો પ્રશ્ન ઉઠે છે ને. હા, પણ એ પણ તો તમે થોડું વધારે જોરથી કહો કે બધા મુસલમાન આતંકવાદી નથી, અમુક લોકો છે એમાં. હું તો એ જ કહી રહ્યો છું કે મુસલમાન આતંકવાદી નથી, બધે જ બધા. પણ જે પકડાય છે 99% એ લોકો જ છે. તો આને હું શું નહીં કહું? આને શું પણ કહું? જે સારા કામ કરે એમના પણ થોડા વખાણ હા, કરી તો દો એને ક્યારેક. વખાણ કરું છું. જે આવી જાય સારા માણસ હોય એમને હું પ્રણામ કરું છું. તો હું અમુક સારા મોકલીશ તમારી પાસે. જરૂર મોકલાવજો મારી પાસે, હું એમનું સન્માન કરીશ.